નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કરશું તો કે ધોરણ 5 ની અંદર વિષય હિન્દી છે એની પ્રવૃત્તિની શરૂઆત કરીશું। એમાં શું કરવાનું છે તો કે ગિનતી કરવાની છે, એટલે કે ગણવાનું છે કંઈક। તો કે પ્રવૃત્તિ શું છે તો કે ચલો ખેલે। આમાં તમારે રમત રમવાની છે। શું રમત રમવાની છે વિચાર કરો जी। तो કે નીચે सांप सीढ़ी की तरह एक खेल दिया गया है। आज आपको बिल्कुल सांप सीढ़ी की तरह की खेल खेलना है और जो कहा गया है वो करो। जहाँ एक लिखा है वहाँ से शुरू करें। શું કરવાનું છે તમારે તો કે આમાં સાપ સીડી રમવાની છે। સાપ સીડીમાં કેમ રમતા હોય પાસા ફેંકમ સાપ સીડી એમ જ રમવાનું। એક અહીંયા છે તો એકથી શરૂઆત કરવાની, પછી માની લો તમે પાસો ફેંકો અને એમાં તમારે 6 આવ્યા તો તમારે શું કરવાનું? લખ્યું છે તો કે આપને એક પौधा ઉગાયા, આપ સીધે 17 પર જાएंगे। પછી પौधा ઉગાયા પછી આપણે શું કરવાનું તો કે 17 નંબર છે એની ઉપર આપણે વયું જવાનું। ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે તમારે બધી ગેમ રમવાની છે અને તમારે જે ટાસ્ક આવે એમાં જે લખ્યું હોય તમારે પૂરું કરવાનું। ખ્યાલ આવી ગયો કેવી રીતે શું કરવાનું એ? તો આગળ વધીએ આપણે। આગળ વધીએ પહેલાં તમારે કામ કરવાનું। શું કરવાનું તો કે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખવાની, પછી બાજુમાં બેલ આઇકન દબાવી દેવાનું, જેથી કરીને બધી નોટિફિકેશન તમને મળી જાય અને તમે સૌથી પહેલાં પ્રવૃત્તિ બધી કરીને ફ્રી થઈ જાઓ। હવે બીજું શું છે તો કે નન્ના મુન્ના રાહી। नन्ना मुन्ना राही बधाए गीत सांभळ्युं ज हशे ने, आ तो फेमस है नहीं। હવે आपकी हिंदी की किताब में एक सुंदर कविता दी गई है, आप उसे पढ़िए। यहाँ भी QR कोड में भी कविता गा कर सुनाई दी गई है। अगर आपके पास एंड्रॉयड स्मार्टफोन है तो स्कैन कर सकते हैं। तो आप जैसा एक छोटा बच्चा देश की सिपाही बनने की बात कर रहा है। अब सोचकर नीचे दिए गए सवालों का जवाब लिखिए। હવે ભાઈ આપણે વિચારીને કહેવાનું છે કે તમારા જેવડો જ એક છોકરો હોય ને શું તો કે સિપાही બનવું છે। હવે તમે જ સિપાही बनो तो શું કરો તો કે જવાબ દેવાના આપણે। अगर आप सिपाही होते तो क्या करते? अगर मैं सिपाही होता तो क्या करता? तो कि मैं सिपाही होता तो देश की रक्षा करूंगा और कभी पीछे नहीं हटूंगा। पीछे हट कभी करूंगा नहीं। त्यारबाद बीजू तो कि आपने कभी सिपाही को देखा है? किसी सिपाही की बात की है? तो कि हाँ मैंने सिपाही को देखा है। हाँ मैंने सिपाही से बात भी की है। त्यारबाद आगळ तो कि ये कविता का सिपाही धूप में क्या बहाने की बात कर रहा है। तो कविता તમે સાંભળી હશે ને, નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાही हूँ। એમાં સિપાही જે છે એ ધૂપ એટલે કે તડકામાં શું બહાવાની વાત કરે છે તો કે એક કવિતા મેં સિપાही धूप में पसीना बहाने की बात करते हैं। ખબર પડેगी કવિતા સાંભળશો એટલે ખ્યાલ તમને આવી જ જશે। પછી આગળ ચોથું તો કે हमारे झंडे में कितने रंग है, आपको कौन सा रंग पसंद है और क्यों? तो कि हमारे झंडे में 3 रंग है, मुझे सफ़ेद रंग पसंद है, वो शांति का प्रतीक है। सिर्फ कहने में ही पसंद है, बाकी तो कोई और ही रंग पसंद है। પછી આગળ तो कि आप बड़ा होकर क्या बनना चाहते हो और क्यों? तो कि मैं बड़ा होकर सिपाही बनना चाहता हूँ क्योंकि मैं अपनी मातृभूमि की रक्षा करना चाहता हूँ। बहुत सरस। હવે શું કરવાનું છે આગળ આપણે તો કે अपनी मातृभाषा में अनुवाद कीजिए। मातृभाषा કઈ છે આપણી? ઓકે ગુજરાતી। એમાં પેરેગ્રાફ આપેલો છે એનું શું કરવાનું તો કે अनुवाद કરવાનું છે ગુજરાતીમાં। मैं एक सैनिक हूँ, मैं भारत माँ की रक्षा के लिए काम करता हूँ। मैं एक सैनिक हूँ એટલે તો કે હું એક સૈનિક છું। मैं भारत माँ की रक्षा के लिए काम करता हूँ, હું ભારત માતાની રક્ષા માટે કામ કરું છું। मैंने सियाचिन विस्तार में काम किया है, तो कि मैं सियाचिन विस्तार में काम कर्યું છે। वहाँ हमने गांव के लोगों के लिए रास्ता बनाया। तो ત્યાં શું કર્યું કામ તો કે ત્યાં અમે ગામના લોકો માટે રસ્તો બનાવ્યો હતો। हम जब वहाँ थे तब कभी युद्ध नहीं हुआ। કે અમે ત્યાં હતા ત્યાં સુધી શું તો કે એક પણ વખત યુદ્ધ નથી થયું। પરંતુ हम हमेशा चौकने रहते थे, परंतु શું તો કે હંમેશા સાવચેત રહેતા હતા। ક્યારે અટેક થઈ જાય એનું કંઈ નક્કી હોય નહીં। આપ भी मेरी तरह सिपाही बन सकते हो। તમે પણ મારી જેમ સિપાही બની શકો છો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આપણે જે હિન્દીની પ્રવૃત્તિ છે પૂરી થઈ છે। આવી જ રીતે બધા વિષયોની બધા ધોરણની પ્રવૃત્તિ છે ઓલરેડી અપલોડ થઈ જ ગઈ છે, તો ઝડપથી એ પણ જોઈ લ્યો અને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવજો। જય હિન્દ, જય ભારત।